हेलो फ्रेंड्स, नमस्कार। जसोदास किचन में आपનું स्वागत છે। फ्रेंड्स, આજે આપણે બનાવવાના છે એક નવી રેસીપી। મેથીના ભજીયા તો તમે ઘણીવાર બનાવીને ખાતા હશો, પણ આપણે આજે કેળા સાથે બનાવવાના છે, કેળા નાખીને। તો કેળા મેથીના ભજીયા જે લગ્નમાં પણ આપણે ખાતા હશે તમે, કે જે આપણી એક ટ્રેડિશનલ વાનગી છે, જે લગભગ લગ્નમાં કે સારા પ્રસંગોમાં બનતા જ હોય છે ભજીયા। એવા જ ભજીયા આજે આપણે બનાવવાના છે, કેળા મેથીના ભજીયા। તો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ નરમ સરસ। તો ચાલો આપણે આવી જ રેસીપી બનાવીએ। એના માટે આપણે કેવી રીતે બનાવવાના છે, આવા જ નરમ ભજીયા બનાવીશું। ઠીક છે, તો ચાલો શરૂઆત કરીએ। આ મેં 100 ગ્રામ મેથીની ભાજી લીધી છે, જે ધોઈને સમારીને ધોઈ લીધી છે સારી રીતે ચોખ્ખા પાણીમાં। અને એમાં મેં લીલું લસણ એ પણ નાખ્યું છે, એક જોડી જેવું નાખી દીધું છે। અને આપણે એમાં નાખીશું હવે એક કેળું નાખી દેવાનું છે। તમે કેટલા વ્યક્તિ માટે બનાવો છો, કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો, એ રીતે એ પ્રમાણે તમારે નાખવાનું છે। તો આપણે હમણાં મેં એક કેળું લીધું છે, એના નાના નાના પીસ કરીને નાખીશું। એમાં મસાલા કરીશું। એમાં 1/4થી પણ ઓછી હળદર લઈશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 જેટલો ગરમ મસાલો નાખીશું। લાલ મરચું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખવાનું। હમણાં હું 1/2 ટીસ્પૂન જેવું નાખ્યું છે। અને હિંગ નાખીશું આપણે, એમાં 1/4 હિંગ નાખીશું। હવે એમાં આ મેં 7 થી 8 મરી અને અડધી ચમચી જેટલા સૂકા ધાણા, એને મેં અધકચરા ખાંડી લીધા છે, એ આપણે નાખીશું। એકદમ ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે આનાથી। હવે આપણે નાખીશું એમાં 1/4 ખાવાનો સોડા, બેકિંગ સોડા છે, એ નાખીએ। અને કેળું નાખ્યું છે એટલે આપણે ખાંડ વધારે નથી નાખવાની, પણ મેથીની ભાજી છે એને થોડું બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી મેં આ દળેલી ખાંડ લીધી છે, એ નાખી લઈશું। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। એમાં 1 ચમચી લીલો મસાલો, જે આપણે રેગ્યુલર રોજના યુઝ કરીએ છીએ, ધાણા આદુ મરચાંની પેસ્ટ છે, 1 ચમચી એ નાખીશું। અને હવે નાખીશું આપણે બેસન। બેસન મેં 1 કપ લીધું છે, એટલે 200 ગ્રામ જેવું બેસન છે। આ બધું આપણે હવે મિક્સ કરી લઈએ। હાથથી જ મિક્સ કરવાનું છે, જેથી બધું સારી રીતે। હમણાં આપણે એમાં પાણી નાખવાનું નથી, કારણ કે મેથીની ભાજી ધોઈને લીધી છે, એટલે મેથીની ભાજીમાંથી જ પાણી છૂટશે। અને કેળું નાખ્યું છે, એટલે જરૂર પડે તો એમાં 1-2 ચમચી પાણી નાખીશું। આપણે હવે આ બધું મિક્સ કરી લીધું છે, પણ થોડું, મતલબ અડધીથી 1 ચમચી જેટલું જ પાણી નાખીએ, વધારે નથી નાખવાનું। આમ જરૂર જેવી નથી લાગતી, પણ 1 ચમચી જેવું પાણી મેં એડ કર્યું છે। એમાં આપણે જે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, એ તેલ આપણે એમાં 1 ચમચી જેવું નાખીશું। એનાથી ભજીયા એકદમ સોફ્ટ અને સરસ બનશે। ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તમારા ઘરે કોઈ મહેમાન આવે ને બનાવીને આપશો ને, તો વખાણીને ખાશે એવા ભજીયા બનશે। મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને આપણે ચેક કરી લઈએ કે ભાઈ તેલ ગરમ થયું છે કે નથી થયું। થઈ ગયું છે, તો હવે આપણે ભજીયા ઉતારી લઈશું। બહુ આપણે બેટરને બહુ પતલું નથી કરવાનું, થોડું ઠીક રાખવાનું, તો ભજીયા સરસ ઉતરશે। અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે, કારણ કે એમાં આપણે કેળા નાખ્યા છે, તો જલ્દીથી બળી જાય।
લો ફ્લેમ પર જ રાખીશું તો વધારે સારું રહેશે, કારણ કે કેળાને લીધે શું છે કે ભજીયા બ્લેક થઈ જાય છે. અને 1-2 મિનિટ માટે આપણે થવા દઈએ. સ્લો ફ્લેમ પર આપણે થઈ ગયા છે, આપણે એને તળી લઈએ. હવે સુગંધ પણ એટલી સરસ આવે છે. કેળા મેથીના ભજીયાની સુગંધ તો 3-4 ઘર સુધી પહોંચી જાય. એટલી સરસ, ખાવામાં તો એટલા ટેસ્ટી હોય છે, પણ એની સુગંધ પણ બહુ જ સરસ હોય છે. તો આ રીતે જ આપણે ફ્રેન્ડ્સ બીજા ભજીયા પણ તળી દઈએ. આપણા ભજીયા મેથી કેળાના ભજીયા રેડી થઈ ગયા છે, બધા તળાઈને રેડી થઈ ગયા છે. આપણે સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે સર્વિંગ ડીશમાં લઈ લીધા છે ભજીયા, ખાવા માટે એકદમ રેડી છે. હમણાં મેં ટોમેટો સોસ આપણે લીધો છે. તમે જો ઈચ્છો તો એને બેસનની ચટણી, ગ્રીન ચટણી કે કોઈ પણ ચટણી સાથે તમે પીરસી શકો છો અથવા ખાઈ શકો છો. હમણાં મેં ચટણી નથી બનાવી એટલે મેં સોસ મૂક્યો છે. તો ફ્રેન્ડ્સ, જરૂર બનાવજો. આ ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો. મેથી કેળાના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ નરમ બને છે ભજીયા કેળાના લીધે. તો જરૂરથી ટ્રાય કરજો. અને આ મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આવી જ રેસીપી સાથે આપણે મળીએ બીજા વિડીયોમાં.